અમારી રજૂઆત એક જ છે સાહેબ. એક તો ખેડૂત આજ 15 દિવસથી આ દુઃખી થયો તો ઓનલાઈનમાં 15 દી એક જ ધારું 6-7 દી તો સર્વે ડાઉન રહ્યું. ખેડૂને રોજ જવાનું ને આવવાનું આ ધંધો ખેડૂને કરવાનો. હવે એમાંય ઓનલાઈન પૂરી થઈ તો એમાં એવા મેસેજ આવ્યા કે આમાં તમારી મગફળી જ નથી બોલતી, મગફળી જ બોલતી નથી. બરોબર, તો હવે અમારી એ સરકાર એક ઓરથી એમ કહે છે કે આટલા લાખ ટન ઉત્પાદન થવાનું છે, 66 લાખ ટન. બરોબર, તો એની મગફળી દેખાતી નથી. અને અમારે જે મગફળી હતી એમાં કપા આવ્યા, કપા હતા એમાં મગફળીઓ આવી. આ એનું સેટેલાઇટ. અત્યારે અમારે 200 મણ મગફળી સરકારે ખરીદી જોઈએ, નકર અમારે આ જોતું નથી કાંઈ. ગત વર્ષે 200 મણ એક ખેડૂત ખાતા દીઠ 200 મણ, 70 મણ જ લે છે અત્યારે, ખાલી 70 મણ છે. હા, 70 મણની જ વાત કરે છે. હવે આમાં ખેડૂત કરે હું? ભાડું ન પોહાય ને 70 મણ લઈને જવામાં. 3-3 હજાર રૂપિયા તો વાહન વાળા ભાડા ના લે 70,000માં. હવે એમના અમને 2 રૂપિયા દે તો સરકાર જ કાંઈ કરવાનું નથી સાહેબ. અત્યારે ખુલ્લી બજારમાં માર્કેટમાં મગફળી વેચે છે તો 200 રૂપિયા ખેડૂતના ખાતામાં નાખી દો ને ભાઈ.